તો ચોમાસુ પાકને લેવાનો સમય છે, કારણ કે મધ ચોમાસે જ્યારે સિઝન પહોંચી હોય ને ત્યારે પહેલો લોટ નીકળતો હોય છે અને પહેલા ફાલમાં હવે જે મુશ્કેલી આવી છે ને તે છે એ પાણીની અછત અને સિંચાઈ માટે ઘણી મુશ્કેલી. ખાસ તો સૌરાષ્ટ્રમાં સ્થિતિ બગડી છે. ગુજરાત પર જળ સંકટ અને રાજ્યના 70% વિસ્તાર છે જ્યાં વરસાદની ઘટ તોળાઈ રહી છે. 70% વિસ્તારો એવા છે જ્યાં વરસાદની જે જરૂરિયાત હોવી જોઈએ તેના કરતાં ઓછો પ્રમાણમાં વરસાદ છે અને તેના કારણે થાય છે શું? તો સીધી અસર એ કૂવા પર થાય છે, ખેડૂતોના ખેતરોમાં થાય છે. સિંચાઈ માટે જે પૂરતી પાણીની વ્યવસ્થા મળવી જોઈએ પાકને એ નથી મળી રહી અને તેના કારણે આ આર્થિક નુકસાની તરફ ખેડૂત જાય છે. તો આ ઓવરઓલ અત્યારની આખી પરિસ્થિતિ આપણા રાજ્યમાં બની છે. ગત વર્ષે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય જ્યાં અતિવૃષ્ટિ જેવા હાલ હતા, પણ આ વખતે શું થયું? તો દુકાળ જેવી પરિસ્થિતિ છે અને દુકાળના ભણકારા વાગી રહ્યા છે, કારણ કે 35.79 ઇંચની જ્યાં જરૂર હોય ત્યાં માત્ર 26.89 ઇંચ વરસાદ, એટલે 10 ઇંચથી પણ વધારે વરસાદની કમી છે, અછત છે. અને 23 જિલ્લા એવા છે જ્યાં હજુ પણ વરસાદની ઘટ રહેલી છે અને તેમાં કચ્છ હોય, દ્વારકા હોય, જામનગર હોય, ગીર સોમનાથ, ત્યાં તો સ્થિતિ વધારે ખરાબ છે. દ્વારકામાં તો માત્ર 6-7% વરસાદ. આપ વિચાર કરો, 93 કે 94% વરસાદની ઘટ દ્વારકામાં છે. પોરબંદર, જામનગરમાં પણ આ જ હાલત છે. 70% ઘટ તો જામનગરમાં છે. કચ્છમાં પણ 60% ઘટ. ખરીફ પાક જે છે તે નિષ્ફળ જઈ શકે છે, એટલે કે ચોમાસુ પાકમાં નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. દ્વારકામાં જ્યાં માત્ર 87.4% ઓછો 87.4% વરસાદ એ ઘણો ઓછો છે. પોરબંદરમાં 81.88% વરસાદની ઘટ અત્યારે નોંધાઈ છે. જામનગરમાં 55.8% ઓછો વરસાદ નોંધાયો છે. તો એકંદરે આપણે એ જિલ્લાના નામ પ્રમાણે આપણે વિગતો આપી રહ્યા છે. કચ્છમાં 52.1% વરસાદની ઘટ છે. છેલ્લા 15-20 દિવસથી કોઈ જ સારો વરસાદ નથી સૌરાષ્ટ્ર પંથકમાં, કચ્છમાં, અને તેના કારણે આ ટકાવારી, આ આંકડા જે છે તે ઘટ્યા છે અને ચિંતા વધારનારા છે. આ માત્ર આંકડા નથી, પણ આંકડાની પાછળ એ ખેડૂતોનું દર્દ છે.